ઓકે, ચાલો હવે કાલ જ્યાંથી આપણે એક્સરસાઇઝ 3.5 જ્યાંથી આપણે સ્ટોપ કરી હતી અને હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. એક્સરસાઇઝ નંબર તમને 3.5 આપણે કાલ સ્ટાર્ટ કરી હતી અને આપણે 4 એક્ઝામ્પલ જોયા હતા. તમને ખ્યાલ છે કે 4 એક્ઝામ્પલ આપણે જોયા હતા. હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ કે આગળની એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એ ખાસ આમાં સમજવા જેવું છે કે કઈ રીતના તમે ફોર્મ્યુલા યુઝ કરો છો. સાઇન છે, કોસ છે, નેપિયર છે કે પ્રક્ષેપ છે, કઈ રીતના યુઝ કરો એની ઉપર આખા એક્ઝામ્પલ રહેલા છે. મૂળ આ એક્સરસાઇઝ છે તમને પ્રેક્ટિસ કરાવે છે કે આ રીતના ફોર્મ્યુલા યુઝ કરી શકાય કે આમ વેલ્યુ મૂકતા જાવ, થોડું આમ સારું રૂપ આપો તમને રાઈટ હેન્ડ થી લેફ્ટ હેન્ડ અથવા લેફ્ટ હેન્ડ થી રાઈટ હેન્ડ તમે સાઈડ તમે લાવી શકો. ઓકે, તો સિમ્પલ એક્સરસાઇઝ છે, પૂછાતી નથી. ખાસ જાણો, 12th માં બહુ જ ઓછો યુઝ થશે એટલે આપણે 11th પૂરતી આ એક્સરસાઇઝ અને આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. જો કે ફોર્મ્યુલા બહુ જ ઈઝી છે, સાઇન ની હોય કે કોસ ની હોય કે નેપિયર કે પ્રક્ષેપ તમને આપોઆપ યાદ રહી જાય છે. ઓકે, ફોર્મ્યુલા યાદ રાખો. બાકી એક્ઝામ્પલ ઇનકેસ તમને પ્રેક્ટિસ થી તમને ફાયદા નહીં અથવા તમને યાદ ઓછા રહે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 11th માટે જ આ એક્સરસાઇઝ કામની છે, પરંતુ આના સૂત્ર ક્યારેક તમારે યુઝફુલ બની શકે. ઓકે, તો હવે આપણે આગળના જે કાલ 4 સુધીના એક્ઝામ્પલ જોયા હતા, હવે આપણે એનો પછીનો એક્ઝામ્પલ 5મા નંબરનો જોઈએ. શું કહેવા માંગે છે? રકમ હું તમારી માટે લખીને આવ્યો. કાલની રકમમાં 100% આપણે અહીં જે આન્સર આપ્યો એ જ રકમમાં હતું, પરંતુ રકમ મારી જોડે ત્યારે નહોતી એટલે કે એમાં મેં ડિનોમિનેટર કોસ લખ્યું હતું. પણ સાચું શું હતું? સાઈન આપણે આન્સર આવ્યો એ સાચો હતો. એ મેં બુકમાં બી ચેક કર્યો એટલે આપણે કોઈ ભૂલ હતી નહીં. ઓકે, 5મા નંબરનો એક્ઝામ્પલ પ્રૂવ કરવાનો છે તમારે. કોઈ પણ ટ્રાયેંગલ માટે sin b-c/2 is equal to b-c by a into cos a/2. ઓકે, તમારે પ્રૂવ કરી નાખવાનું છે કે sin b-c/2 is equal to b-c by small a is equal to cos a/2. હવે એક સિમ્પલ વસ્તુ છે કે આ જે છે એંગલ દર્શાવે છે અને આ જે છે શું દર્શાવે? સાઈડ. કારણ કે આપણને ખબર છે કોઈ ટ્રાયેંગલ હોય abc એની સામેની જે આપેલી છે જે સ્મોલ કેરેક્ટર એ શું દર્શાવે છે? લેન્થ ઓફ સાઈડ કહી શકીએ આપણે, એની લંબાઈ દર્શાવે છે. તો બને ત્યાં સુધી આન્સર લંબાઈ દર્શાવતા એવા ઘટક આપેલો હોય અથવા એવા કોઈ કેરેક્ટર મૂકેલા હોય તો એનો યુઝ કરીને તમે રાઈટ હેન્ડ અથવા લેફ્ટ હેન્ડ ની સાઈડ નો યુઝ કરીને તમે ગણશો ને તો આરામથી આન્સર આવશે. એટલે હું એમ કહેવા માંગુ કે જો આ એંગલ નો યુઝ કરો, એંગલ ને એક્સપાન્શન કરવા જાવ તો શું થશે? બહુ લાંબુ થવાનું છે. sin into cos, cos into sin, અથવા તમે 2 sin θ/2 cos θ/2 મૂકો તો અહીં by 4 આવશે. તો એ બને એટલું વધારે અઘરું બનતું જાય. એની જગ્યાએ તમે આનો યુઝ કરો, કારણ કે સાઇન ફોર્મ્યુલા આપણે એક છે અને સાઇન ફોર્મ્યુલા સૌથી ઈઝી છે. જેમ કે હું આમ કહેવા માંગુ છું કે તમને ખ્યાલ છે કે abc તમારા વેલ્યુ છે a બરાબર k sin a, b બરાબર k sin b અને c બરાબર k sin c, where k is equal to શું છે આપણે આગળ 2r. k ની વેલ્યુ શું છે આપણે આગળ 2r છે. તો બહુ સિમ્પલ રીતના તમે આને સોલ્વ કરી શકશો કે રાઈટ હેન્ડ સાઈડ થી ચાલુ કરો, કારણ કે અહીંયા મને શું આપેલી છે? સ્મોલ કેરેક્ટર મીન્સ કે લેન્થ આપેલી છે. તો શું કરશું? b-c by a into cos a/2. શું આપેલું છે? into cos a/2. તો b ની વેલ્યુ શું મૂકીએ? કઈ આપણે k sin b મૂકી શકશું માઈનસ k sin શું અહીં છે? b - c છે તો k sin c by k sin a into cos a/2. ઓકે, તો અંશ અને છેદમાંથી k કોમન કાઢશું તો k માંથી શું આવે? k કોમન કાઢશું એટલે કે અંશ અને છેદમાંથી k કેન્સલ આઉટ થઈ જશે એટલે કે આમ k કોમન કાઢશું તો શું વધશે? sin b - sin c by sin a into cos a/2. જે k છે એ ન્યુમેરેટર અને ડિનોમિનેટર માંથી હું શું થઈ જવાનું? કેન્સલ આઉટ થઈ જવાનું છે. ઓકે, તો હવે ફોર્મ્યુલા યુઝ કરીએ s - s, therefore 2cs થવાનું છે. તો 2 cos શું આવશે? 2 cos b + c/2 and sin b - c/2. ઓકે, નીચે શું આવશે? તો એક વસ્તુ વિચારીએ અથવા એક સ્ટેપ આપણે હજી આની પછીના સ્ટેપમાં સમજાવવાનું ટ્રાય કરું કે આ sin a ઇન્ટુ શું કર્યું છે? cos a/2. ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે અહીં તમારે b + c છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ a + b + c બરાબર પાઈ થાય છે. આપણને ખ્યાલ છે કોઈ પણ બે abc ત્રણ એંગલમાંથી કોઈ પણ બે એંગલનો ટોટલ આપેલો હોય અથવા એવું કોઈ દર્શાવતું હોય તો એને ચેન્જ કરી નાખવાનું છે. એટલે કે આ રીતના
a plus b plus c બરાબર શું છે પાઈ, એ આપણને ખ્યાલ છે. તો b plus c બરાબર શું લખી શકશું આપણે, પાઈ માઇનસ a લખી શકશું. એ ખાસ ધ્યાન રાખવાનું કે સરવાળો હોય એને ચેન્જ કરવાનું હોય, બાદબાકીને ચેન્જ નથી કરવા જવાનું સાઇન b માઇનસ c, કારણ કે અહીં કોઈ માઇનસ વચ્ચે નથી સાઇન. અને એક બીજું પણ સિમ્પલ ધ્યાન રાખવાનું કે જે તમે સાદું રૂપ આપતા જાવ તો જે સ્ટેપેથી તમે જવાબની નજીક જાવ છો, ધારો કે જવાબ તમારે અહીં શું જોડો છે sin b minus c by 2 જોડો, તો એ તો તમારો આન્સર આવી જ ગયો છે. તો હવે એને ચેન્જ કરવાની ટ્રાય કરવાની નથી, એ એઝ ઇટ ઇઝ સેમ એઝ, જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી એમ એને કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ઇન શોર્ટ તો આને બાય 2 લઈ નાખીએ આપણે. તો બંનેને સેપરેટ બાય 2 લઈ જોઈએ એટલે આ બંનેનો દશા બે જવાના છે, બે કેન્સલ થઈ જવાનું, અને એને શું લગાડવાનું છે cos. cos શેમાં ચેન્જ થઈ જશે, sin માં ચેન્જ થઈ જવાનો છે. cos pi by 2 minus 1 ફર્સ્ટ ક્વાડ્રન્ટ થશે એટલે કે કયું ચરણ થઈ જવાનું છે ફર્સ્ટ. તો pi by 2 minus એટલે કે ઓલ મુજબ શું થવાનું છે, બધા કેવા આવશે પ્લસ થશે. ઓકે, તો 2 આની બરાબર શું લખી શકાશે sin a by 2 into sin b minus c by 2 into જે ભર્યું છે cos a by 2 છેદમાં હવે સમજવા જેવું છે કે જે અંશ છે એ તમારું બધા બાય 2 માં આવી ગયો છે, તો છેદને પણ આપણે બાય 2 માં કન્વર્ટ કરી નાખીએ. એટલે કે કઈ રીતના, તો આપણને ખબર છે sin x હોય તો એને 2 sin x by 2 into cos x by 2 લખી શકાય, કારણ કે આપણી જોડે આવું સૂત્ર છે sin 2x is equal to 2 sin x into cos x. જે એંગલ હોય એની કરતા હાફ મૂકી શકાય છે sin માં જ, cos ના હોય તો 2 cos square x minus 1 થાય. તો અહીં શું લખી શકું 2 sin a by 2, x by 2 હોય એ રીતના અહીં a છે a by 2 અને cos a by 2. તો બે કેન્સલ થઈ જાય, sin a by 2 sin a by 2 કેન્સલ થયું, cos a by 2 cos a by 2 કેન્સલ થયું. ધેરફોર આવ્યું શું આપણે આગળ sin b minus c by 2 is equal to રાઈટ હેન્ડ સાઈડ. એટલે કે આપણે કહી શકીએ કે આની ઉપરથી કે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ તમે શું કહી શકશો રાઈટ હેન્ડ સાઈડ. બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ, તો ખાલી તમે સમજવાનું તો કઈ બાજુથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ સોલ્વ થશે, અને બાજુમાં મેં તમને આ બધાના ફોર્મ્યુલા લખેલા છે કે કઈ જગ્યાએ કઈ ફોર્મ્યુલા યુઝ થાય છે. અહીંયા બાય 2 કઈ રીતના આવ્યા, અહીં આ કઈ રીતના તમારે મેન્શન કરવાની જરૂર નથી. પેપરમાં દાખલો પૂછે તો તમે ડાયરેક્ટ આની બરાબર cos બરાબર sin a by 2 લખી નાખો તો માર્ક કટ ના થાય, પરંતુ તમે દર્શાવો તો વધુ સારું રહે. અને તમને સમજાવવા માટે અહીં દર્શાવશું કે આ બધી ફોર્મ્યુલા આ રીતના s minus s યુઝ કરી છે, આ યુઝ કરી છે. જે વસ્તુ યુઝ કરી છે તમારે દર્શાવવાની જરૂર નથી. દર્શાવો ટાઈમ વધારે લેતો હોય પેપરમાં તો જ દર્શાવવાની, બાકી દર્શાવવાની જરૂર નથી. ઓકે, ચાલો નો એક્ઝામ્પલ. નો એક્ઝામ્પલ શું કહેવા માંગે જોઈએ આપણે. છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ b cos c એ બ્રેકેટમાં b cos c minus c cos b is equal to b square minus c square, b square minus c square. ઓકે, કોઈ પણ ટ્રાયેંગલ માટે તો તમે કહો કે સર આવી ફોર્મ્યુલા આવી ગઈ છે પ્રક્ષેપની ફોર્મ્યુલા આ રીતના હતી કે a is equal to b cos c plus c cos b હતી. ઓકે, તો આ પ્રોજેક્શનની જે ફોર્મ્યુલા હતી જેને આપણે પ્રક્ષેપ સૂત્ર કહીએ એ આ રીતનું હતું, એમાં વચ્ચે પ્લસ આવતું અને ઇક્વલ ટુ માટે હતી. ઓકે, એટલે કે આનો યુઝ કરીને આ આન્સર આપો અઘરો પડશે, પરંતુ એક વસ્તુ વિચારવા જેવી છે કે b સ્ક્વેર ને c સ્ક્વેર છે તો સ્ક્વેર વાળું છે sin ની ફોર્મ્યુલા છે. એકવાર તમને સમજાવું શું કહેવા માંગુ. આ sin ની ફોર્મ્યુલા બરાબર 2r ને એ રીતના આવે છે. ઓકે, એ રીતના cos ની ફોર્મ્યુલા શું છે b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બાય 2b. એ સીધું નેપિયર શું છે tan ના ફોર્મમાં. ઓકે, આ નેપિયર ફોર્મ્યુલા અને પ્રોજેક્શન મેં તમને અમે લખી દીધી કે a બરાબર b cos c પ્લસ c cos. ઓકે, થોડું સ્પીડમાં લખી નાખજો. તો આમાંથી સ્ક્વેર, આ જો આન્સર કેવો છે સ્ક્વેર ના ફોર્મેટમાં જોડો છે, તો આ ફોર્મ્યુલામાં પણ સ્ક્વેર નથી આવતો, આમાં પણ નથી આવતો, આમાં પણ સ્ક્વેર નથી આવતો. તો સ્ક્વેર લાવવા માટે આપણે cos નો યુઝ કરો તો સ્ક્વેરમાં આન્સર આવવાની શક્યતા રહે. એટલે કે આમાં cos ની ફોર્મ્યુલા યુઝ કરશું તો વધારે ઈઝી પડશે.
શા માટે આવું બધું મેન્શન આવું તમને દર્શાવું છું કે જેથી તમને ખ્યાલ પડે અને સમજાય કે આવું કરીએ છીએ એટલે આ દાખલો ઈઝી પડે છે. પછી સોલ્વ કોઈ પણ રીતના થઈ શકતો હોય. અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ રીતના સોલ્વ કરેલા હોય એટલે એ તમારે કોઈ પણ રીતના સોલ્વ કરી શકાય છે, પરંતુ આપણે ઈઝી પડે એટલો યુઝ કરશું કે કોસનું ફોર્મ્યુલા અને આપણે આનો ધારો કે હું આમ કહેવા માંગુ છું કે સોલ્યુશન લેફ્ટ હેન્ડ સાઈડ આપણે સ્ટાર્ટ કરીએ તો શું છે આપણે કે a b cos c minus c cos b. ઓકે, તો હવે ફોર્મ્યુલા મૂકીએ અથવા ab અહીંયા અંદર ગુણાકારમાં લઈને કે ab cos c minus ac cos b. તો ચાલો ફોર્મ્યુલા મૂકીએ. cos c ની ફોર્મ્યુલા શું થશે? cos c ની ફોર્મ્યુલા તો આપણને ખ્યાલ છે કે c સિવાયનો ઘટક એટલે કે a² + b² - c² બાય એંગલ ને કન્વર્ટ કેમાં કરે છે? એંગલ છે એ કન્વર્ટ કેમાં થાય? લેન્થ ના. નીચે શું આવશે? 2ab. c સિવાયના આ બંને ઘટકો અહીંયા આવી છે માઈનસ ac. cos b ની ફોર્મ્યુલા શું થાય? a² + c² જે એંગલ હોય માઈનસ b² બાય 2ac. શું હશે ભાઈ? 2ac. ab ab કેન્સલ આઉટ થઈ જાય, ac ac કેન્સલ આઉટ થઈ જાય, તો સે વધ્યું શું? ફરીવાર લખી નાખીએ a² + b² - c² બાય 2 માઈનસ a² + c² - b² બાય 2. ઓકે, તો આનો એલસીએમ લઈ શકાશે. એલસીએમ શું આવશે? આપણે 2 આવશે, તો આપણે 2 એલસીએમ લઈ નાખીએ તો શું આન્સર આવે? ચેક કરીએ. a² + b² - c² માઈનસ a² - c² પ્લસ b². ઓકે, તો a² કેન્સલ આઉટ. ઓકે, બાકીનું કોઈ કેન્સલ આઉટ થતું નથી, તો પરંતુ b² 2 ટાઈમ આવે છે, c² 2 ટાઈમ આવે છે, નીચે 2, તો 2 કોમન કાઢી નાખીએ તો b² - c² બાય 2, તો 2 કેન્સલ, તો b² - c² રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ. તો આ રીતના તમે પ્રૂવ કરી શકો. લેફ્ટ હેન્ડ સાઈડ શું થાય છે? રાઈટ હેન્ડ સાઈડ તમારી પ્રૂવ થાય છે. ઓકે, તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો, 6થા નંબરનો એક્ઝામ્પલ જોઈ લો. ખાસ તો તમારે સ્ક્વેર નું ફોર્મેટ લાવવાનું હતું એટલે આપણે કોસનો ફોર્મ્યુલાનો યુઝ કર્યો. ઓકે, તો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ. શું કહેવા માંગે છે આની પછીનો 7મા નંબરનો એક્ઝામ્પલ. નવો એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠા નંબર આપણે કમ્પ્લીટ કર્યો. 7મા નંબરને શું કહે છે? a cos c minus cos b is equal to 2 times b minus c into cos square a by 2 into cos square a by 2. ઓકે, તો હવે આ રીતના તમારે આ એક્ઝામ્પલ પ્રૂવ કરવાનું. કોઈ પણ ટ્રાયેંગલ ABC માટે અથવા કોઈ પણ અહીં એંગલ ABC ના ફોર્મેટમાં આપ્યા છે. તમને XYZ આપે અથવા PQR આપે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો શું આપ્યું? a બ્રેકેટમાં cos c minus cos b is equal to 2 times બ્રેકેટ b minus c into cos square a by 2. હવે તમે એમ કહેશો કે સર પાછો આપણે cos નો ફોર્મ્યુલા યુઝ કરીએ તો આની પહેલાના એક્ઝામ્પલમાં cos નો ફોર્મ્યુલા યુઝ કર્યો તો આન્સર આવી ગયો, પરંતુ ત્યારે પણ મેં તમને જણાવ્યું હતું કે આન્સરમાં સ્ક્વેર લાવવાની જરૂર છે. તો સ્ક્વેર લાવવા માટે આપણે શું કર્યું હતું? કોસનો ફોર્મ્યુલા યુઝ કર્યો, કારણ કે કોસના ફોર્મ્યુલામાં સ્ક્વેર આવી શકે છે. તો અહીં તો કોઈ સ્ક્વેર લાવવાની જરૂર નથી. સાઈડનો જે બાજુના જેમ કે આ સૂત્ર છે કોઈ પણ cos a નું સૂત્ર શું છે? b² + c² - a² બાય 2bc. તો આ સ્ક્વેર નું ફોર્મેટ કહેવાય. તો અહીં જે બાજુના સ્ક્વેર છે, જે આ સ્મોલ કેરેક્ટર શું દર્શાવે? બાજુની લંબાઈ દર્શાવે. અહીં એવી બાજુની લંબાઈના સ્ક્વેર જોતા નથી, તો પછી આનો યુઝ કરીને આનું સારું રૂપ આપવું અઘરું બનશે તમારે. ઓકે, તો શું કરું? ઓકે, તો હવે આનું એક્ઝામ્પલ સોલ્વ કેમ કરો પહેલા એ આપણે જોઈએ. તો આની ઉપરથી આ લાવવું થોડું અઘરું બનશે, તો આપણે ઊંધી ટ્રાય કરીએ, કારણ કે આપણે આગળ સાઈન ના ફોર્મ્યુલા છે આપણે આગળ. ઓકે, તો સાઈન નો ફોર્મ્યુલાનો યુઝ કરીએ એટલે કે આપણે આગળ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ની જગ્યાએ રાઈટ હેન્ડ સાઈડ લખીએ. ઓકે, તો રાઈટ હેન્ડ સાઈડ શું કહેવા માંગે છે? 2 times b minus c into cos square a by 2. ઓકે, તો હવે તમને ખ્યાલ છે કે આને શું કહેવાય? k sin b minus k sin c, જ્યાં k શું દર્શાવે છે? 2r, કેપિટલ r છે. કેપિટલ r શું દર્શાવે છે? પરિત્રિજ્યા, જે પરિવર્તુળ છે, જે વર્તુળની અંદર જે ટ્રાયેંગલ છે એની જે રેડિયસ છે એ ટ્રાયેંગલની એને આપણે કેપિટલ r કહીએ છીએ. ઓકે, ઇન્ટુ શું પડ્યું છે? cos square a by 2. તો
તો 2k થઈ જશે, k કોમન કાઢી આમાં ડિનોમિનેટર કોઈ આપેલું નથી એટલે k કેન્સલ થશે નહીં, તો k નો k મૂકવું પડશે તમારા સાઈડમાં, તો sin b - c into cos square a/2. આ તો તમને ખ્યાલ છે કે મેં આ ફોર્મ્યુલા યુઝ કરીશ, b sin b = k અથવા 2r, તો b બરાબર શું લખી શકાય છે, b બરાબર શું લખી શકાય, k sin b લખી શકાય, sin ફોર્મ્યુલા સૌથી પહેલી મેં સમજાવી હતી. ચાલો હવે આમાં શું કરશું આપણે, s - s નું સૂત્ર થાય 2cs થવાનું છે, તો 2k 2cs એ ખાસ યાદ રાખજો, આમાં કોઈ અંશ અને છેદ નથી આપેલા એટલે કેન્સલ ઓછું થશે આમાં, તો 2cs તો અહીં લખીએ 2 cos b + c/2 sin b - c/2 into cos square a/2. તો આન્સર ચેક કરતા રહેજો, આન્સરમાં શું જોઈએ છે ખાસ એની ઉપર ફોકસ કરતા રહેજો. અહીં આન્સરમાં c - c જોતું છે, સમજજો c - c જોતું છે, તો c - c નો મતલબ આ રીતનો થાય -2ss, c - c નો મતલબ શું થાય -2ss, એટલે કે આપણે કોઈ પણ રીતના કરીને છે ને ss લાવવું પડશે, ss મીન્સ કે સાઈન ના ફોર્મેટમાં આખી રકમ ચેન્જ કરવી પડશે. તો હવે આમાં આપણે શું કરી શકીએ, એક વસ્તુ વિચારો તો કે આમાં તમે આમ કઈ કરી શકો, પહેલા તો આ 2 દુને 4 કે b + c છે, ઓકે સમજો b + c છે, તો હવે b + c ને ચેન્જ કરવાની ટ્રાય કરીએ, સમજે શું કહેવા માંગુ છું કે b + c ને આપણે ચેન્જ કરવાની ટ્રાય કરીએ. ચેન્જ કઈ રીતના કરશો, b + c છે તો આપણે ત્યાં એવું શું મૂકી શકીએ કે આપણે આને સારું રૂપ આપી શકીએ, જેમ કે આપણે આવું કઈ કરી શકીએ, જો તો હું એમ કહેવા માંગુ છું કે પહેલા આપણે એંગલ બદલી નાખીએ, a + b + c = π, તો b + c = π - a/2 હોય તો π/2 - a/2. ઓકે, આ રીતના આપણે એટલું તો મૂકી શકીએ કે b + c/2 બરાબર તમે આવું મૂકી શકો છો. તો હવે આપણે એને શું લગાડવાનું છે, cos લગાડવાનું છે, તો cos લગાડીએ તો શું કન્વર્ટ થઈ જાય, cos b + c/2 cos π/2 - a/2, સોરી હા π/2 - a/2, તો એ કન્વર્ટ કેવા થઈ જશે, π/2 - એટલે sin a/2 થઈ જશે, શું આવશે sin a/2, cos b + c/2 છે એની બરાબર આપણે શું લખી શકશું, sin a/2. હવે તમને સારી રીતના સમજાઈ ગયું છે કઈ રીતના આપણે cos કોઈ પણ ટોટલ હોય ને એક એંગલમાં કન્વર્ટ કરીએ, તો આની બરાબર sin મૂકી શકાય, એટલે 2k 2 sin a/2, 2 sin આની જગ્યાએ 2 sin a/2. ઓકે, હવે આ cos સ્ક્વેર ના હું પાર્ટ પાડી દઉં છું, એટલે કે એક cos અંદર લઈને આપણે cos a/2, બીજું શું પડ્યું છે sin b - c/2, અને હજી એક શું પડ્યું છે cos a/2. ઓકે, cos a/2 ફરી વખત જોઈ લો, તમને બતાવ્યું છે કે 2k 2 sin a/2 cos a/2 sin b - c/2 into શું કહેલું છે cos a/2. અચ્છા cos સ્ક્વેર છે એના પાર્ટ પાડી દીધા છે, એટલે કે આપણે એને થોડું છૂટું લખીને cos ને 2 કન્વર્ટ કરીને અહીંયા. હવે આન્સર આમ જોતા રહેજો કે આન્સર શું જોઈએ છે, ખાસ એની ઉપર ધ્યાન રાખજો. તો હવે હું આને આમ લખી શકું 2k 2 sin x/2 cos x/2, તેને શું કહેવાય, sin x કહેવાય. અહીં sin x ને આપણે sin 2x હોય તેને શું લખીએ, 2 sin x into cos x લખી શકો, એમાં sin x ને શું કહીએ, 2 sin x/2 into cos x/2, તો 2 sin a/2 cos a/2 એને શું કહેવાય, તો એને આપણે એમ કહી શકું કે sin a કહી શકાય, એને શું કહીએ કઈ sin a કહી શકાય. તો બાજુમાં શું કર્યું છે હવે જોઈએ, sin b - c/2 into cos a/2. ચાલો હવે ફરી વખત આપણે અહીંયા ખ્યાલ છે કે a બરાબર k sin a લખી શકાય છે. આ તો તમને ખ્યાલ છે કે sin સૂત્ર મુજબ કે a બરાબર શું લખી શકાય છે, k sin a. તો અહીં શું છે k sin a, એની બરાબર શું લખશો તમે, અહીં શું છે k sin a એટલા બરાબર તમે શું લખી શકો, સ્મોલ a લખી શકો, કારણ કે આપણા આન્સરમાં જોડો જ છે. આન્સર હવે ધીમે ધીમે આવે છે, એટલું જો વિચારો કે a બરાબર તમે શું લખી શકો, k sin a, જેમ અહીં આપણે યુઝ કર્યો હતો કે b બરાબર k sin b, c બરાબર k sin c, એ જ રીતના a બરાબર k sin a લખી શકો તમે. તો આની બરાબર શું આવી ગયું, સ્મોલ a આવી ગયું. ચાલો હવે બે અંદર ગુણાકારમાં જવા દઈએ, તો 2 sin b - c/2 cos a/2. ઓકે, હવે એક વસ્તુ વિચારો કે આમાં મારે શું કરાય, એક તો 2ac નું સૂત્ર બનતું નથી, પેલો એ પ્રશ્ન છે, 2ac નું સૂત્ર બનતું નથી કારણ કે બંને એંગલ કેવા છે, અલગ અલગ આપેલા છે.
હવે પહેલા મારે એક વસ્તુ નોંધ કરવી પડે. હવે અહીંયા વિચારો તમે કે આ જે રકમ છે અને આને જવાબ આપણે લાવવાની નજીક છે, તો એ તો આવી ગયો છે. જવાબમાં સી અને બી જોડાશે. જવાબમાં શું જોડાશે? સી અને બી. પરંતુ આપણે જવાબમાં શું આવે છે? બી સી તો આવે છે એક ઘટક, પછી જવાબ નથી આવી ગયો. પરંતુ અહીં એ આવે છે. આપણે એ તો આન્સર જોતો જ નથી. તમે અહીં ધારો કે કોઈ પણ ફોર્મ્યુલા 2s એટલે કેમ કહો કે સર s વત્તા s યુઝ કરી નાખો ને, પરંતુ s વત્તા s યુઝ કરીને પછી ચેન્જ કરો અથવા s વત્તા s યુઝ કરો તો એમાં એ આવશે. તો આપણે પહેલા a ને ચેન્જ કરવાનું ટ્રાય કરીએ. એને ચેન્જ કરવાનું ટ્રાય તો બહુ સિમ્પલ વસ્તુ છે કે હું આમ કહેવા માંગુ છું કે આપણે આમ લખી શકીએ કે a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો a બરાબર પાઈ માઇનસ b પ્લસ c. શું લખી શકો? b પ્લસ c. સપોઝ અહીં બાય 2 હોય તો a બાય 2 પાઈ બાય 2 b પ્લસ c બાય 2. શું કર્યું? આખે આખો ઘટક મેં ચેન્જ કર્યો કારણ કે મારે જવાબ bc માં જ લાવવો છે. ઓકે, એટલે a પ્લસ b પ્લસ c બરાબર પાઈ છે, તો આપણે a બરાબર પાઈ માઇનસ b પ્લસ c બાય 2 કર્યું. તો આને આપણે શું લગાડવાનું છે? કોસ લગાડશું. કે કોસ કેમાં કન્વર્ટ થઈ જશે? sin b પ્લસ c બાય 2 માં. એટલે કે આપણે જો cos b પ્લસ c ને sin a બાય 2 માં ફેરવતા હોય તો cos a બાય 2 હોય. ધારો કે સપોઝ cos a બાય 2 હોય તો આ કેમ આવવું જોઈએ? sin માં આવવું જોઈએ. તો આપણે ઈ જ આવ્યું sin b પ્લસ c બાય 2. એટલે મૂળ ઇન શોર્ટ એક શા માટે આવું કર્યું કે આપણે એક કોમન એંગલમાં કન્વર્ટ કરી શકીએ. ઓકે, તો કોમન એંગલમાં કન્વર્ટ કરવાની. હવે આપણે બે સ્ટેપની જરૂરિયાત છે, પરંતુ તમે આગળનું આ લખી નાખ્યું હશે અથવા તમને સમજાઈ ગયું હશે. હું આગળના સ્ટેપ હમણાં સાફ કરી દઉં છું. ઓકે, ચાલો તો હવે શું લખી શકશો? સમજવાનું. a શું બેઠું છે? 2 sin b minus c by 2 into cos a by 2 બરાબર તમે શું લખી શકો છો? sin b plus c by 2. ઓકે, ચાલો હવે 2ss આવ્યું. ઓકે, હવે તમારે શું આવ્યું? 2ss. તો આપણે કે સૂત્ર શું છે? c minus c બરાબર -2ss. ઘણા બધા લેક્ચરમાં તો બુકમાં માઇનસ ને એવું લગાડવાની જરૂર નથી, આપોઆપ આન્સર આવી જાય. પરંતુ હજી એવી આપણે હજી થોડી એજ વધી જશે, એટલે કે મીન્સ કે તમે થોડા મોટા થઈ જાઓ. મોટા મીન્સ કે 2-3 મહિના મોટા થઈ જશો હજી તમે, હજી તો તમે સ્ટાર્ટિંગ કર્યું છે. જેવા મોટા થયો તમને આપોઆપ બધી ખબર પડશે કે અહીં -2ss નું ફોર્મેટ બનાવીને જ આ c માઇનસ c લાવવું એવું ફરજિયાત નથી. આપોઆપ તમે આના એંગલમાં પણ પ્લસ માઇનસ કોમન કરીને તમે આન્સર લાવી શકો છો. ઓકે, અહીં cos x minus cos y બરાબર -2ss હોય તો cos y minus cos x લખી નાખો તો માઇનસ ની જરૂર છે નહીં. એ તમને ખ્યાલ આવશે, પરંતુ હજી વાર છે. અત્યારે આપણે જેમ સેમ આપણે જે સૂત્ર શીખવાડ્યા એ ફોર્મેટ યુઝ કરીએ. તો c minus c હોય તો -2ss લખી કાય. 2ss છે અને મારે c minus c આન્સરમાં જ જોડવું છે. ઓકે, તો 2ss છે પરંતુ ત્યાં માઇનસ નથી, તો હું શું કરું છું? માઇનસ બંને સાઈડ મૂકી દઉં છું. શું કર્યું? માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું, એટલે મેં બંને સાઈડ શું મૂકી દીધા? માઇનસ મૂકી દીધા. ઓકે, ચાલો હવે -2ss એટલે શું થશે? c minus c. તો ગુણાકારમાંથી સરવાળામાં જવાનું. જો ફરી વખત આનો યુઝ થયો કે ગુણાકારમાંથી સરવાળામાં જાય ત્યારે ભાગાકાર 2 આવશે નહીં. તો શું આવશે? પહેલા બંનેનો સરવાળો, એટલે કે b minus c by 2 plus b plus c by 2 cos. ઓકે, c minus c આવશે. તો c minus c એટલે minus cos b minus c by 2 minus શું આવશે? પહેલો એંગલ માઇનસ, બીજો એંગલ આવશે પરંતુ ભાગાકારમાં 2 આવશે નહીં, એટલે માઇનસ b plus c by 2. ઓકે, sin x plus y અને અહીં જે તો આપણું કે તમને ખ્યાલ છે કે c minus c બરાબર -2ss, પરંતુ આમાંથી આમાં જવાનું છે એટલે કે ડિવિઝનમાં 2 આવશે નહીં, એટલે કે મેં 2 ભાગાકારમાં મૂક્યા નથી. ઓકે, એટલે આ લેવાના નથી. આ તો કયા 2 છે? તો એંગલ જ તે by 2 વાળો હતો એના 2 છે. ઓકે, તો હવે એક સ્ટેપ નું સારું રૂપ સિમ્પલ ગયું. તો જવાબ શું આવે? -a. આનો લસા લઈએ તો શું આન્સર આવશે? cos b minus c b plus c by 2. ઓકે, LCM તો શું આવશે? b minus c plus આ રીતના આવશે into cos b minus c માઇનસ અંદર જશે, આપણે નીચે લખી દઉં into cos b minus c માઇનસ અંદર જાય તો -b minus c by 2 આવશે. LCM લઈ નાખ્યો. ખાસ ધ્યાન રાખજો આ બંને કેવા છે? ગુણાકારમાં છે, તો આ સમાતું નથી એટલે મેં નીચે લખેલું છે. ઓકે, is equal to
માઇનસ a cos શું હોય cc કેન્સલ આઉટ તો 2b/2 ઇન્ટુ cos bb કેન્સલ આઉટ શું આવ્યું અરે સોરી આપણે અહીં કઈક ભૂલ કરી રહ્યા છે વચ્ચે શું છે અહીં શું છે માઇનસ a અહીં શું આપેલું છે c માઇનસ c અરે c માઇનસ c એટલે માઇનસ 2ss હતું તો હવે શું કરવાનું છે આપણે કે આને c માઇનસ c માં છે આપણે એલસીએમ લેવાનો છે તો વચ્ચે શું આવશે માઇનસ અહીં માઇનસ હતા ને ઓકે માઇનસ cos એલસીએમ લઈએ તો b માઇનસ c માઇનસ b માઇનસ c/2 ઓકે તો શું આન્સર આવશે માઇનસ a બ્રેકેટમાં બ્રેકેટ જ રાખીએ જેથી આપણે કોઈ ભૂલ પડે નહીં ઓકે તો બ્રેકેટમાં છે બધી વસ્તુ અહીંયા પણ અહીંયા છે તો ચાલો cos શું આવશે cc કેન્સલ એટલે cos 2b/2 માઇનસ cos minus 2c/2 ઓકે સિમ્પલ રીતના ખાલી જે કેન્સલ આઉટ એ કેન્સલ મેં કરી નાખ્યું તો બે કેન્સલ એટલે શું આન્સર આવશે માઇનસ cos b માઇનસ a cos b માઇનસ cos કેવું છે યુગ્મ ફંક્શન છે એટલે કે ઈ તો કેવું રહેવાનું છે પ્લસ નું પ્લસ જ રહેવાનું છે cos તો કેવું છે યુગ્મ એટલે કે બે કેન્સલ તો ખાલી શું આવશે cos c તો આ આપણો આન્સર છે પરંતુ આન્સરમાં થોડો ચેન્જીસ છે બહુ ચેન્જ ના કહેવાય ખાલી તમારે અહીં શું આપેલું cos c minus cos b આપણે cos b minus c આવ્યું આ માઈનસ જે છે એ અંદર જવા દઈએ તો શું આવશે આ માઈનસ થઈ જશે આમ શું થઈ જવાનું છે પ્લસ ઓકે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ એક્ઝામ્પલ આના થોડા એવા લાંબા હશે એટલે તમને વાર લાગશે સોરી લખવામાં પણ વાર લાગશે અને મારે સમજાવવા માટે આપણે એકવાર બોર્ડ સાફ કરવું પડશે ઓકે તો આ રીતના આપણે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી તો કાલથી આ સોરી એક્સરસાઇઝ નહીં પરંતુ આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો કાલથી આપણે નવો એક્ઝામ્પલ 8મા નંબરથી સ્ટાર્ટ કરશું ખાસ સમજી લેજો જ્યાં ના સમજાય કહેજો પાછા ઓકે ચાલો થેન્ક યુ